ગરમી આવતાની સાથે જ માર્કેટયાર્ડમાં લીંબુ, કોથમીર અને કાકડી જેવા ઠંડક આપતા શાકભાજીના ભાવો ખૂબ વધી જાય છે, તો ગરમીને પગલે આવક ઘટતા શાકભાજી વધારે મોંઘી બને છે. ત્યારે આ વખતે તો શાકભાજીની કિંમતમાં 30% જેટલો વધારો નોંધાયો છે. માર્કેટમાં હાલના શાકભાજીના ભાવો પર નજર કરીએ તો ટામેટાની જથ્થાબંધ કિંમત 13 થી 15 રૂપિયા, જ્યારે છૂટક કિંમત 30 રૂપિયા. ભીંડાની જથ્થાબંધ કિંમત 30 થી 35 રૂપિયા, જ્યારે છૂટક કિંમત 60 રૂપિયા. ચોળીની જથ્થાબંધ કિંમત 40 થી 50 રૂપિયા, જ્યારે છૂટક કિંમત 80 રૂપિયા. તો કોથમીરની જથ્થાબંધ કિંમત 40 થી 50 રૂપિયા, તો છૂટક કિંમત 100 રૂપિયા. અને લીંબુની જથ્થાબંધ કિંમત 35 થી 40 રૂપિયા, જ્યારે છૂટક કિંમત 80 રૂપિયા ચાલી રહી છે. શાકભાજીની આટલી ઊંચી કિંમત સામે શાકભાજી વિક્રેતાઓ ઉનાળુ શાકભાજીની માંગ સામે ઓછી આવકનો રદિયો આપી રહ્યા છે. જ્યારે ગરમીનું પ્રમાણ હોય ત્યારે એક શાકભાજી ઉપભોક્તા વર્ગ અને જ્યારે વેકેશનનો ગાળો હોય ત્યારે લીંબુ છે, કાકડી છે, કોથમીર છે, ફુદીનો છે, આવી જે શરબતને અને ખાસ કરીને ગરમીમાં રાહત આપતી જે વસ્તુઓ છે, એમાં ગરમીના કારણે જે માર્કેટ યાર્ડોમાં જે ચીજ વસ્તુઓની જે આવક હોવી જોઈએ તે આવક ઓછી છે, અને આ આવક ઓછી હોવાના કારણે પણ એમાં પણ પુષ્કળ પ્રમાણમાં ભાવ વધારો છે. હવે શાકભાજીની આટલી ઊંચી કિંમત હોવા છતાં પણ વેપારીઓ વ્યાપાર કરે છે, તો ખરીદારો ખરીદી પણ કરે જ છે. આવામાં કેટલાક મન મારીને તો કેટલાક પરિસ્થિતિનો સ્વીકાર કરીને મોંઘીદાટ શાકભાજી ખરીદે છે. તકલીફ પડે પણ ચાલી જાય છે. મોંઘું થઈ ગયું છે, થોડું એડજસ્ટ કરીને બી લીલા શાકભાજી તો ખાવા જ જોઈએ, ચલાવી લઈએ. બહુ તકલીફ પડે છે. ઉનાળો છે એટલે લીંબુની જરૂર વધારે હોય છે, તો અત્યારે શાકભાજીના ભાવમાં બહુ જ વધારો થઈ ગયો છે, એટલે બહુ તકલીફ પડે છે. ગરમી અને મોંઘવારી વચ્ચે સારા સમાચાર એ પણ છે કે આ વખતે ચોમાસું ટૂંક સમયમાં અને સારું આવશે, જેને પગલે શાકભાજીની કિંમતોમાં ટૂંક સમયમાં અને સારો ઘટાડો પણ આવશે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે હિમાંશુ વોરા, ETV ન્યૂઝ, અમદાવાદ.